તમારી સ્કિન ડાર્ક થઈ રહી છે, પણ કારણ શું છે? સ્કિન ટેનિંગ, સ્કિન બર્ન કે સ્કિન પિગમેન્ટેશન? ચાલો ત્રણેયને સિમ્પલી સમજીએ. દોસ્તો, જ્યારે તમે માઇલ્ડ કે મોડરેટ સન એક્સપોઝર લો છો અને ત્યારે ટેમ્પરરીલી જ્યારે ઇવન રીતે તમારી સ્કિનમાં ડાર્કનેસ અપિયર થવા લાગે છે, એને સ્કિન ટેનિંગ કહેવાય છે. જ્યારે તમે વધારે સ્ટ્રોંગ સન એક્સપોઝર લો છો, આ સમયે સ્કિનમાં જે રેડનેસ, ઇચિંગ કે ઇરિટેશન થાય છે, ક્યારેક સ્કિન પીલ ઓફ થવા લાગે છે, આ સન બર્નની નિશાની છે. પણ જ્યારે ધીમે ધીમે અને લાંબા સમયમાં સ્કિન પર ડાર્ક પેચીસ અપિયર થવા લાગે છે, આ સ્કિન પિગમેન્ટેશન હોવાની નિશાની છે. દોસ્તો, સન ટેનિંગ કે સન બર્ન છે એને જો સારી રીતે ટ્રીટ કરવામાં આવે તો એ થોડા જ સમયમાં સારું થઈ જતું હોય છે. પણ સ્કિન પિગમેન્ટેશન એ સ્ટબન હોય છે અને એને સારું થવામાં યોગ્ય ટ્રીટમેન્ટની ઘણા લાંબા સમય સુધી જરૂર પડી શકે છે. મારી સ્કિનને રિલેટેડ આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન જાણવા માટે મને ફોલો કરતા રહો.